હેલો દોસ્તો, શિખિરણી છંદ 1 મિનિટમાં કઈ રીતે? તો સૌથી પહેલા તમને પૂછાય કે શિખિરણી છંદનું બંધારણ લખો, તો તમારે લખવાનું છે કે એમાં આવે 17 અક્ષર. એનું બંધારણ છે યમ ન સભલ ગા અને યતિ છઠ્ઠા અને 12મા અક્ષરે. તમને એવું પૂછાય કે શિખરણી છંદને ઓળખો, એના માટે તમને પંક્તિ આપી હોય તો દોસ્તો તમારે પંક્તિને કઈ રીતે ઓળખવાની? તો યાદ રાખો, શિખરણી છંદને 1+5. 1+5 એટલે શું? તો કે જેનો પહેલો અક્ષર લઘુ હોય અને 5 અક્ષર ગુરુ હોય એ શિખરણી છંદ થાય. જેમ કે દસે કેવો વેગે યમન સભ લાગે શિખરણી. આ એક પંક્તિ યાદ રાખી લો, જેથી કરીને તમને એનું બંધારણ પણ યાદ રહી જાય, તમને અક્ષરો પણ યાદ રહી જાય અને સાથે સાથે તમને એનું જે શિખરણી છંદનું જે સૂત્ર છે એ પણ યાદ રહી જાય. તો આ રીતે યાદ રાખવાનું, 1+5, 1 લઘુ 5 ગુરુ, લગા ગા 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 ગા. તો મળીએ નવા વિડીયોની અંદર, ત્યાં સુધી બાય બાય.